2025 માં તમારે ક્યારે ફરવા જવું એ હું તમને કહીશ, જેથી તમારી ઓફિસમાં પણ ઓછી રજા પડશે. અને જો તમારે ફેબ્રુઆરીમાં ફરવા જવું હોય ને તો 22 થી 26 તારીખમાં જજો. 22, 23 શનિ રવિ છે, 24, 25 તમે રજા લઈ લેજો અને 26 તારીખે મહાશિવરાત્રી છે. માર્ચમાં 3 દિવસ પ્લાન કરજો, કારણ કે 14 તારીખે હોળી છે અને 15, 16 શનિ રવિ છે. એપ્રિલમાં 18 ગુડ ફ્રાઈડે છે અને 19, 20 પાછો શનિ રવિ છે. જૂનની 6 તારીખે રજા લઈ લેજો. 7 તારીખે બકરી ઈદ છે અને 8 તારીખે પાછો સન્ડે છે. 15 ઓગસ્ટની રજા તો બધાને જ હશે અને 16 ને 17 પાછો શનિ રવિ આવે છે. અને તમને ખબર છે સૌથી વધારે રજા તમને ઓક્ટોબરમાં લેવા મળશે, કારણ કે 2 તારીખે ગાંધી જયંતિ છે, 3 તારીખે તમે રજા લઈ લો ને 4, 5 પાછો શનિ રવિ છે. અને જો તમારે ઓક્ટોબરના બીજા વીકમાં ફરવા જવું હોય ને તો 18, 19 શનિ રવિ આવે છે, 20 તારીખે દિવાળી, 21 તારીખે નવું વર્ષ છે અને તારીખે ભાઈ બીજ છે. અને જો ડિસેમ્બરમાં ફરવા જવું હોય ને તો 25 તારીખે ક્રિસમસની રજા તો હશે જ, 26 તારીખે રજા લઈ લેજો અને 27, 28 પાછો શનિ રવિ આવે છે. તો આ વિડીયો તમારા ઓફિસ ફ્રેન્ડ સાથે હમણાં જ શેર કરી દો અને તમે 2025માં ક્યાં ફરવા જવાના છો અમને કમેન્ટમાં હમણાં જ જણાવો. આવા જ ગુજરાતના અપડેટ્સ જાણવા માટે ફોલો કરો ગુજમાં.